નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓ દેશભરમાં ICDS પ્રોજેક્ટ હેઠળ ભારત સરકાર તેમજ રાજ્ય સરકારોના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કાર્યરત છે અને જેઓ 3 થી લઈ અને 6 વર્ષના બાળકોનું પોષણ સાથે જ મિત્રો પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે પ્રાથમિક શાળામાં જતા પહેલાંનું જે અભ્યાસ છે તે પૂર્ણ કરવાની જવાબદારી આ બહેનો નિભાવી રહી છે. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત રોજ 4 જૂનના રોજ જે લોકસભાની ચૂંટણી છે તેનું પરિણામ પણ આવી ગયું છે અને ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ સાથે જ મિત્રો આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને વિવિધ કોન્ટ્રાક્ટ જે કર્મચારીઓ છે તેમની નારાજગી સરકારને ભારે પડી હોય તેવું પરિણામ પરથી લાગ્યું છે, કારણ કે ભાજપ સરકારને સ્પષ્ટ બહુમતી નથી મળી અને ગત ચૂંટણી કરતાં 60 થી 65 બેઠક જેટલું નુકસાન થયું છે. ક્યાંક ને ક્યાંક સરકાર આ નુકસાનનું ભરપાઈ આગામી 2029ની ચૂંટણીમાં કરવા માટે હવે સરકારી કર્મચારીઓ સાથે જ આવા માનદ વેતન મેળવતા અને કોન્ટ્રાક્ટ પર આધારિત કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન ચોક્કસથી કરશે. આની શરૂઆત મિત્રો આગામી જુલાઈ મહિનામાં જે પૂર્ણ કક્ષાનું વર્ષ 2024-25નું બજેટ આવવાનું છે તેમાં ચોક્કસથી આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં કેન્દ્ર સરકાર વધારો કરી અને મિત્રો આજે છે તે શરૂઆત કરી શકે છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે આંગણવાડી માનદ વેતન અંગેનું કડવું સત્ય જે કોઈએ આજ સુધી કહ્યું નથી. પહેલીવાર આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ, કારણ કે 1975થી આ જે પ્રોજેક્ટ છે ICDSનો તે લોન્ચ થયો છે ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં કઈ સરકારો બની ગઈ અને કેન્દ્ર સરકારોએ કેટલું માનદ વેતન મિત્રો આ કાર્યકર તેડાગર બહેનોનું વધાર્યું છે તમામ માહિતી મિત્રો આપણે જાણીશું. વર્ષ 1975થી લઈ અને 2024 સુધીના માનદ વેતનમાં સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા વધારા અને સાથે જ મિત્રો આગામી સમયમાં એટલે કે હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે 9 જૂનના રોજ કદાચ નવી સરકારની રચના પણ થઈ જશે અને જુલાઈ મહિનામાં મિત્રો ચોમાસું સત્ર દરમિયાન સંસદના જે નવું બજેટ છે તે રજૂ કરાશે. તો તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક આંગણવાડી કાર્યકર અને આશા વર્કરોના માનદ વેતનને લઈ અને ચર્ચા થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા 6 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે, પરંતુ આ કર્મનિષ્ઠ કર્મચારીઓના માનદ વેતનમાં કેન્દ્ર સરકારનું જે 60% યોગદાન છે તે કોન્ટ્રીબ્યુશન એટલે કે તેમાં કોઈપણ જાતનો વધારો કર્યો નથી. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે વર્ષ 1975થી લઈ અને કઈ સરકારોએ કેટલું માનદ વેતન આ કર્મનિષ્ઠ કર્મચારીઓનું વધાર્યું હતું અને વર્ષ 2024માં જે છે તે સરકાર કેટલું માનદ વેતન આ કર્મચારીઓનું વધારશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો આંગણવાડી માનદ વેતન અંગેનું કડવું સત્ય જે કોઈએ કહ્યું નથી, જાણીએ આજના વિડીયોમાં વિગતવાર. કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી સંકલિત બાળ વિકાસ યોજના એટલે કે ICDS હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારા અંગે આંગણવાડી કાર્યકરોમાં શંકા પ્રવર્તી રહી છે કે અત્યાર સુધી કયા રાજકીય પક્ષે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કેટલો વધારો કર્યો છે. જો વાત કરીએ તો દેશના તમામ રાજ્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા લગભગ સમાન માનદ વેતન આપવામાં આવે છે, પરંતુ 1975થી ચાલતી આ યોજના હેઠળ કયા રાજકીય પક્ષે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં સૌથી વધારો કર્યો છે તે કોઈ ચોક્કસ પક્ષની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક વિવાદની સ્થિતિ સર્જાય છે. આની સરખામણી કરવા માટે કેન્દ્રમાં કયો પક્ષ સત્તા પર રહ્યો છે અથવા અત્યાર સુધી કોણે શાસન કર્યું છે અથવા તે સમયે દેશની સ્થિતિ શું હતી અથવા તે સમયે રૂપિયામાં થયેલ વધારાનું શું મહત્વ હતું તે ઘણા પાસાઓ પર વિચાર કરવો પડશે. આ યોજના 2 ઓક્ટોબર 1975ના રોજ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1978માં મોરારજી દેસાઈની સરકાર દ્વારા તેને બંધ કરી દેવામાં આવી હતી અને પછી 10મી પંચવર્ષીય યોજના દ્વારા ફરીથી શરૂ કરવામાં આવી હતી. ભારતની 10મી પંચવર્ષીય યોજનાઓ 1 એપ્રિલ 2002થી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2002થી 7ના સમયગાળાને આવરી લેતી આ યોજનાના ડ્રાફ્ટને 5 ઓક્ટોબર 2002ના રોજ યોજાયેલી આયોજન પંચની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે 1975માં ICDS પ્રોજેક્ટ હેઠળ આંગણવાડી યોજના છે તેને મિત્રો લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારબાદ 3 વર્ષ પછી એટલે કે મોરારજી દેસાઈ સરકાર દ્વારા 1978માં તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો લગભગ 24 વર્ષના સમયગાળા બાદ વર્ષ 2002માં 10મી પંચવર્ષીય યોજનામાં 5 ઓક્ટોબર 2002ના રોજ ફરીથી આ જે યોજના છે આંગણવાડી કેન્દ્રોની તેને મંજૂર શરૂ કરવામાં આવી હતી. જો આપણે નજીકથી જોઈએ તો આ યોજના 1978થી વર્ષ 2002 સુધી અસ્તિત્વમાં નહોતી, તેમજ આ યોજના માટે કોઈ ખાસ બજેટ બહાર પાડવામાં આવ્યું નથી. અલગ વાત છે કે આ યોજના હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરોને સમય પ્રમાણે માનદ વેતન આપવામાં આવતું હતું અને સમયાંતરે તેમનું માનદ વેતન વધતું જતું હતું. આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરવાની મહત્તમ અવધિ 1979થી 1986ની વચ્ચે હતી. 5 વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ ધરાવતા આ સમયગાળા દરમિયાન આ કામદારોના માનદ વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો અને આ યોજના શરૂ કરનાર
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, જેમણે તેમના માનદ વેતનમાં કોઈ વધારો કર્યો ન હતો. જો આપણે 1975થી વર્ષ 2024ના સમયગાળાની વાત કરીએ તો અત્યાર સુધી કેન્દ્રમાં 3 મુખ્ય રાજકીય પક્ષો સત્તા પર છે, જેમાં કોંગ્રેસ, જનતા દળ અને ભારતીય જનતા પાર્ટીનો સમાવેશ થાય છે. વાત કરીએ ભારતીય જનતા પાર્ટીનો તો 1975થી લગભગ 16 વર્ષ સુધી કેન્દ્રમાં ભાજપની સરકાર છે, જેમાં અટલ બિહારી વાજપેયી 1998થી વર્ષ 2024-4 સુધી વડાપ્રધાન રહ્યા છે અને વર્ષ 2002માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં 500 રૂપિયાનો વધારો કર્યો હતો. જે બાદ વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે પૂર્ણ બહુમતી સાથે તેમાં 1500 રૂપિયાનો વધારો કર્યો હતો. જનતા દળની વાત કરીએ તો જનતા દળ પાર્ટી દેશમાં ઘણી વખત સત્તામાં આવી, પરંતુ તે ક્યારેય સ્થિર સરકાર આપી શકી નથી. તેને વડાપ્રધાન પદ આપવા માટે અલગ અલગ પક્ષો સાથે આ પક્ષનું ગઠબંધન હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. જનતા દળે કેન્દ્રમાં 1 વર્ષના સમયગાળા માટે દેશમાં શાસન કર્યું, જેમાં વીપી સિંહ 1989થી 90, એચડી દેવગૌડા 96થી 97 અને ઇન્દર કુમાર ગુજરાલ 97થી 98 વડાપ્રધાન બન્યા હતા. જ્યારે 1990થી 91 વચ્ચે સમાજવાદી જનતા પાર્ટીના ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા હતા. આ સરકાર 1 વર્ષ પણ ટકી નથી, જ્યારે 1977થી 79 વચ્ચે જનતા પાર્ટીના મોરારજી દેસાઈ 2 વર્ષ માટે વડાપ્રધાન બન્યા હતા. આ પછી જનતા પાર્ટીના ચૌધરી ચરણસિંહ માત્ર 6 મહિના જુલાઈ 1979થી જાન્યુઆરી 1980 માટે વડાપ્રધાન બન્યા હતા. વાત કરીએ કોંગ્રેસ પક્ષની તો 2 ઓક્ટોબર 1975ના રોજ બાળ વિકાસ યોજનાની શરૂઆત આ કોંગ્રેસ પાર્ટીનું યોગદાન છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આ યોજનાનું ચલાવવા માટે આવ્યા બાદ જનતા દળ દ્વારા 1978માં આ યોજનાને બંધ કરી દેવામાં આવી હતી. જનતા દળ સરકારના પતન પછી 1980માં ઇન્દિરા ગાંધી કેન્દ્રમાં સત્તા પર પાછા ફર્યા અને સતત 5 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા હતા. જો આપણે જોઈએ તો 1975થી શરૂ થયેલી આ યોજના પછી કોંગ્રેસ પાર્ટીની કેન્દ્રમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહ રાવ અને 2 વખત મનમોહનસિંહ સરકારના નેતૃત્વમાં કુલ 25 વર્ષ સુધી બહુમતી સરકાર હતી, જેમાં 1 વખત ઇન્દિરા ગાંધી, 1 વખત રાજીવ ગાંધી, નરસિંહ રાવે 1 વખત અને મનમોહનસિંહે 2 વખત કુલ રૂપિયા 2375 રૂપિયાનું માનદ વેતન આંગણવાડી કાર્યકરોનું વધાર્યું હતું. એકંદરે કેન્દ્રમાં બહુમતી સરકારનો અભાવ અને સરકારની અસ્થિરતા પણ આંગણવાડીના માનદ વેતનમાં વધારો ન થવા પાછળનું મુખ્ય કારણ બન્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારો જે થયો છે તેના વર્ષની વાત કરીએ તો 1975માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, જેઓ કોંગ્રેસ પાર્ટીના હતા અને માનદ વેતનમાં 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે મિત્રો શરૂઆત હતી 150 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન 1975માં આંગણવાડી કાર્યકરોને આપવામાં આવતું હતું. 1/4/1978 મોરારજી દેસાઈ જનતા પાર્ટીમાંથી વડાપ્રધાન બન્યા, જેમણે માનદ વેતનમાં 25 રૂપિયાનો વધારો કર્યો અને આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન 175 રૂપિયા થયું. 1/7/1986માં રાજીવ ગાંધી કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટાઈને આવ્યા વડાપ્રધાન બન્યા, જેમણે 100 રૂપિયાનો ચોખ્ખો વધારો માનદ વેતનમાં કરતા માનદ વેતન કાર્યકરોનું 275 રૂપિયા પ્રતિ માસ થયું. 2/10/1992ના રોજ પીવી નરસિંહ રાવ કોંગ્રેસે 400 રૂપિયા માનદ વેતન કરી આપ્યું, જેમાં 125 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. 16/5/1997ના રોજ જનતા દળના ઇન્દર કુમાર ગુજરાલ વડાપ્રધાન બન્યા અને તેમણે 100 રૂપિયાનો વધારો કરી અને 500 રૂપિયા માસિક માનદ વેતન કરી આપ્યું હતું. 1/4/2002ના રોજ અટલ બિહારી વાજપેયી, જેઓ બીજેપી સરકારમાં, જેમણે આ માનદ વેતનમાં 500 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો અને કુલ માનદ વેતન 1000 રૂપિયા થયું હતું. તેથી તે 1/4/2008ના રોજ મનમોહનસિંહ સરકાર કોંગ્રેસે પણ 500 રૂપિયાનો વધારો કરતા જે છે તે માનદ વેતન વધીને 1500 રૂપિયા થઈ ગયું હતું. 1/4/2011ના રોજ મનમોહનસિંહ સરકારે ફરીથી 1500 રૂપિયાનો વધારો કરતા માનદ વેતન 3000 રૂપિયા થયું હતું અને 1/10/2018ના રોજ નરેન્દ્ર મોદી સરકારે બીજેપી સરકારે કુલ 1500 રૂપિયાનો વધારો કરતા અત્યારે હાલ કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન છે કાર્યકરોનું તે 4500 રૂપિયા થઈ ગયું છે. આમ મિત્રો ક્યાંક ને ક્યાંક વર્ષ 2018 પછી બીજેપી સરકારે પણ આ માનદ વેતન મેળવતા કર્મચારીઓના જે છે તે માનદ વેતનમાં વધારો કર્યો નથી. જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર હવે નવું સરકાર રચનાની સાથે જ આ આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં કેટલો વધારો કરશે. આશાઓ સેવાઈ રહી છે કે ઓછામાં ઓછું 3500 રૂપિયા જેટલું માનદ વેતન આ કર્મચારીઓનું વધવું જોઈએ, કારણ કે મોંઘવારી સાથે જે છે તે આ કર્મચારીઓના કામનું ભારણ પણ વધી રહ્યું છે અને મોંઘવારી પણ વધી રહી છે. આશા રાખીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગરનું માનદ વેતન લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઈ જતાં નવી સરકારની રચના સાથે જ સરકાર જુલાઈ મહિનામાં વધારી દે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.